કારણમ બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ. આ જગતમાં ઈશ્વર કોણ છે? પરમ કૃષ્ણ. અને કેવા છે? સચ્ચિદાનંદ રૂપમ. એમનું રૂપ એટલું સુંદર છે. અનાદિર આદિર ગોવિંદ. અને આ સૃષ્ટિ નથી પ્રગટ થઈ એના પહેલાના પણ એ ભગવાન છે. ગોવિંદ સર્વ કારણ કારણમ. અને દરેક કારણના કારણ એ ભગવાન છે. તમારા અને મારા કહેવાથી કોઈ ભગવાન થતું નથી. અત્યારે તો ગલી ગલીમાં લોકો ભગવાન બની ગયા છે. મોટી મોટી ટીવીઓમાં મોટી મોટી ચેનલોમાં આવે કે આ ભગવાન થઈ ગયા અને અમારા આ ભગવાન થઈ ગયા. આ બધા ભગવાન નથી. આ બધા સંસારમાં લોકો ઠગવા આવ્યા છે. ભગવાન તો એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ, જે આપણા હૃદયમાં છે. અને એનું ભજન કરો તો કંઈક તમને જીવનમાં મળશે. અને સંસારી માણસો, જે હાડ માસના માણસો હોય, એનું તમે ભજન કરશો તો કાંઈ નહીં મળે. મોટો દરિયો હોય, મોટો એટલાન્ટિક મહાસાગર હોય, અને એમાં મોટું જહાજ જતું હોય, અને એમાં કે મારે જવું નથી, પણ પેલું કૂતરું તરતું હોય ને એની પૂંછડી પકડે તો કૂતરું એ જાય ને. આપણે એમ કે ના, મારે આટલો મોટો દરિયો પાર કરવો છે પણ જહાજમાં જવું નહીં. અરે ભાઈ, આટલું સુંદર જહાજ છે, બસ એમાં બેહો અને સાગરને પાર કરી નાખો. એવી રીતે આટલો મોટો ભવસાગર હોય પણ તમે એક પ્રભુ અને એક શુદ્ધ સંતની શરણમાં જાઓ ને તો તમે ભવસાગરને પાર થઈ જશો, ગેરંટી સાથે. સત્ય વસ્તુ છે. શિવજી કે છે રામચરિતમાનસમાં, સતીજી કે છે કે આ જગતમાં સત્ય વસ્તુ કઈ છે? એટલે શિવજી કે છે ઉમા કહું અનુભવ મેં અપના, સત હરિ ભજન જગત એક સપના. હે ઉમા, હે પાર્વતી, હે સતી, આ જગતમાં જો સત્ય વસ્તુ હોય ને તો ભગવાન એટલે કે હરિનું ભજન કરવું એ સત્ય વસ્તુ છે. અને જગત શું છે? એક સપનાની સમાન છે. ગણપતિ સ્વયં લખે છે યદ પાદ પલ્લવ વિનિધાય કુંભ, વંદે પ્રણામ સમયે સ ગણાધિરાજ, વિધ્નાન વિહંતુ મલમસ્ય જગત્રયસ્ય, ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. સ્વયં ગણેશજી કહે છે કે હું આજે આખા સંસારમાં વિઘ્નોને પાર કરવા વાળો થયો, પણ આટલી બધી શક્તિ મારામાં કેવી રીતે આવી? એટલે ગણપતિ કહે છે કે યદ પાદ પલ્લવ, એવા પ્રભુના ચરણ મારા મસ્તક ઉપર છે, એટલે હું આ જગતમાં બધાના પાપ લેવા માટે, વિઘ્નોને દૂર કરવા માટે સમર્થ બન્યો છું. દુર્ગા દેવી કહે છે સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિ રેખા, છાયે વયસ્ય ભુવનાની વિભરતિ દુર્ગા, વિઘ્નાન વિહંતુ મલમસ્ય જગત્રયસ્ય, ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિ રેખા, એ દુર્ગા દેવી કે છે કે આજે આખી સૃષ્ટિમાં બધાને હું કંટ્રોલમાં રાખીને બેઠી છું. દુર્ગા દેવી પાસે શું છે? ત્રિશુલ. ખબર છે ને? ત્રિશુલ નો અર્થ છે કે 3 અણીઓ છે અને 3 અણીઓમાં બધાને પકડીને રાખ્યા છે. તમો ગુણ, રજો ગુણ ને સતો ગુણ. આ ત્રિગુણ એને ત્રિશુલ. એમાં દુર્ગા દેવી બધાને એમાં કંટ્રોલમાં રાખ્યા છે. અને દુર્ગા દેવી કહે છે કે આ બધાને કંટ્રોલમાં કેવી રીતે રાખ્યા છે? ભગવાનની કૃપાથી. બાકી મારામાં કોઈ શક્તિ નથી. આવી રીતે દરેક જીવો, અમુક લોકો એમ કે હનુમાનજી મહારાજની હું તો ભક્તિ કરું છું, પણ હનુમાનજી મહારાજ પણ ભગવાનના શુદ્ધ ભક્ત છે. અને હનુમાનજી મહારાજને ભગવાન રામ બંનેનું જ્યારે મિલન થાય ને એટલે હનુમાનજી મહારાજ સ્તુતિ કરે છે મર્ત્ય અવતારાસ્તુહિ મર્ત શિક્ષણમ. હે પ્રભુ, તમે આ જગતમાં મર્યાદા પુરુષોત્તમ એક પુરુષનો અવતાર લઈને કેમ પ્રગટ થયા? તુહિ મર્ત શિક્ષણમ, તમે આ સંસારના જીવોને શિક્ષા પ્રદાન કરવા માટે તમે જન્મ લીધો છે, મનુષ્ય અવતાર. બાકી ભગવાનને વનમાં આવી દે કેમ રખડવું પડે? ભગવાનનો કેમ વિરહ થઈ ગયો સીતાની સાથે? અને કેમ સીતાનું અપહરણ થઈ ગયું? ભગવાનને કેમ 14 વર્ષ સુધી જંગલમાં રહેવું પડે? જો એ ભગવાન હોત તો આરામથી સુંદર મજાનું રાજપાટ ન ભોગવે?
પણ ભગવાન આ મનુષ્યને એક વસ્તુ શીખવાડે છે કે તમારા જીવનમાં જે સુખ મળે કે દુઃખ મળે એ માત્ર તમારા કર્મ અનુસાર જ તમને મળી રહ્યું છે. એટલે જે મળે એને સુખીથી શું કરવું જોઈએ? સ્વીકાર કરવું જોઈએ, સ્વીકાર કરી લેવું જોઈએ. એક ભાઈને ભાઈની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, ભલે થોડું ઓછું મળે કોઈ વાંધો નહીં, પણ પછી ઝઘડા કરીને ખોટું કોર્ટમાં કેસ કરવો અને એ જે પૈસો જે હોય ને એ બધો કોણ ખાઈ જાય? વકીલ ખાઈ જાય અને કોર્ટ ખાઈ જાય. બોલો 5 વર્ષે 10 વર્ષે ફેસલો ન આવે, 2 જણા ઉપડી જાય અને તોય ફેસલાનો કોઈ નિકાલ આવે નહીં. અને અમુક લોકો તો તમે જુઓ, 2 ભાઈ જુદા થતા હોય ને, લાગાત ભાઈ ગોમ ભેગું થાય કે શું થયું, મને તો કોહાન થાળી ના મળી ભાગમાં. અરે અહીંયા આગળ ધર્મ એ કહે છે કે રામ જ રાજા છે, પણ તોય રામને રાજા બનવાનું હતું અને ભગવાનને દશરથ રાજાએ કીધું હતું કે રામને જઈને કહી દો કે સવારે તમારો રાજ્ય અભિષેક છે, એટલું તમે ખાલી કહી દો, એટલે તૈયારીમાં રહે. હજી આગલા દિવસે જ કીધું છે. અને અહીંયા એમને નિર્ણય બદલવો પડ્યો, કઈને કહેવાથી એમનો નિર્ણય બદલાઈ ગયો અને કીધું કે દેવતાઓ વિચાર કરે છે કે જો ભગવાન રામ રાજા બની જશે તો આસુરોનો સંહાર કોણ કરશે? એટલે દેવતાઓ છે ને બધા લોકો છે ને સરસ્વતી દેવી પાસે ગયા અને સરસ્વતી દેવીને કહે છે કે હે સરસ્વતી, તમે જાઓ ને અયોધ્યામાં મતી ફેરવી નાખો કોકની. એટલે રામચરિત માનસમાં વર્ણન કરેલું છે. સરસ્વતી દેવી કહે છે કે ઊંચ નિવાસ નીચ કરતુતી. તમારા કર્મ કેવા છે? જે નીચ વ્યક્તિ હોય ને એવા કર્મ તમારા છે. તમે તો કહેવાઓ છો દેવતા, પણ તમારા કર્મ ને તમારી વાણી ને નીતિ કેવી છે? નીચ કરતુતી, એકદમ નીચી પડેલી. પણ ગમે તે કરો, પણ તમે અયોધ્યામાં છે ને કોકની મતી ફેરવો. ત્યારે સરસ્વતી કહે છે કે જે અયોધ્યામાં રહેલું હોય અને જેને સરયુનું પાણી પીધું હોય ને એની મતી તો હું એ ન ફેરવી શકું, કારણ કે તો અયોધ્યામાં રહે છે. આવી રીતે સરસ્વતીને ચરણોમાં પડી ગયા દેવતાઓ. ત્યારે સરસ્વતી છે ને એ ગયા અને સરસ્વતી દેવી જઈને છે ને આખી અયોધ્યામાં ફરી, પણ કોઈની મતી ફરે એમ નથી. પછી છેલ્લે છે ને ભગવાનની કૃપાથી સરસ્વતીને એક પાત્ર મળ્યું, મંથરા. એ મળી, બહારની હતી બાપજી, એ બહારની હતી. એને એટલે શું આધાર કાર્ડ હતું જ નહીં અયોધ્યાનું. બહારથી નથી, અમુક લોકો બાંગ્લાદેશ થી આયા હોય, આધાર કાર્ડ હોય ને ખબર ના હોય, પછી છેલ્લે ખબર પડે કૌભાંડ કરે. એટલે આ અયોધ્યામાં આવી પણ કોઈને ખબર નથી, એનું કોઈ રજીસ્ટ્રેશન કરેલું નતું. બાકી બધાનું આપણે આપણી કંપનીમાં કોક આવે તો લોકો નહીં કરતા કે તારો આધાર કાર્ડ લાવો, ક્યાંના વતની છો, શું છે, બધું પ્રૂફ લાવો તમારું. પણ આનું કોઈ પ્રૂફ વગર છે ને કઈ રાખી દીધી હતી. અને કઈ મંથરાની છે ને જીભ ઉપર છે ને સરસ્વતી બેહી ગયા થોડી વાર માટે. કઈનો સ્વભાવ પણ સારો હતો, કે છે કે પોતાના દીકરા ભરત કરતા પણ વધારે પ્રેમ છે ને એ કઈ રામને કરતી હતી. એટલો પ્રેમ કરતી હતી, મારા દીકરા કરતે, મારા પ્રાણ કરતે પણ મને વાલા હોય ને તો મને રામ વાલો છે એવું. પણ આજે તમે જુઓ કે કઈને મતીને પણ ફેરવા વાળી કોણ હતી? એ મંથરા. એની કોઈ બેનપણી નહોતી, એની એક દાસી હતી, એક શુદ્ર દાસી કહેવામાં આવે, સેવા કરે. જેમ આપણા ઘરે કોઈ ઝાડુ પોતા કરે ને કામ વાળો, એને આવી રીતે દાસીને પણ છે ને એ કઈ બધી વાત કહી દીધી હતી. કોઈ પણ વાત હોય ને જઈને કહી દે, પેટમાં ટકે જ નહીં, બધું કહી દે જે હોય. એટલે તમે કહો ઘણા લોકો છે ને એના ધણી છે ને એ બધી વાત ના કરે બૈરાને, કે આ તો અત્યારમાં રાતી કીધું લાગે, હવારમાં તો દિવ્ય ભાસ્કર આવે એના પહેલા પહોંચી જાય. દિવ્ય ભાસ્કર તો પછી આવે, એના પહેલા બધે આખા વાહમાન ગોમમાન બધે
બધે વાત ફેલાઈ જાય કે તને ખબર છે? એ કે શું? એ કે આવું આવું થયું તું, આમ આમ થયું તું. આ તો હું નહીં કહેતી, પણ તરત બાનું કાઢે કે હું નહીં કીધું, પણ બીજા કહેતા હતા. એટલે અમદાવાદ થી દિવ્ય ભાસ્કર આવે એના પહેલા અહીંયા બધે વાત બધે ફેલાઈ જાય. તો મંથરાને બધી ચર્ચા કરી અને મંથરા જઈને મંથરાને ખબર પડી કે ભગવાન રામનો રાજ્ય અભિષેક થવાનો છે. ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો છે અને એનું હૃદય બળવા માંડ્યું. મંથરાનું શું છે? હૃદય તરત બળવા માંડ્યું. અને જેવું હૃદય બળવા માંડ્યું તો જઈને સિદ્ધિ છે ને કૈકેયીના મહેલમાં ગઈ અને એના રૂમમાં જઈને કહે છે કે અહીંયા અયોધ્યામાં તો બહુ અનર્થ થઈ રહ્યું છે અને રોવા માંડીને બહુ દુખી થઈ ગઈ. પણ કે થયું શું? કે ભગવાન રામને રાજા બનાવવાના છે. તો એ બહુ ખુશીની વાત છે. અરે ખુશીની વાત નથી, બહુ દુઃખની વાત છે. કે તારી જીભ ખેંચી લઈશ બીજી વાર જો આ વાત કરી તો. કે દુઃખીની વાત કેમ છે? કે અમે તો ભલે પારકાર્યા, અમારો જે પગાર છે ને, અમારો પગાર 5000 છે ને, એ રામે આલશે કે ભરતે આલે, બેમાંથી 5000 જ મળવાનો છે. પણ દુઃખ તો તમને મળશે. કેવી રીતે? હવે એ કૈકેયીને છે ને મંથરાની બધી વાતો છે ને મગજમાં બેહવા મળી. આટલા વાર બેઠી નથી, પણ હવે બેહવા મળી કે મારે દુઃખનું કારણ છે કે કેવી રીતે? હવે કે તમને દાસી બનાવવાનો પ્લાન છે અને તમારો દીકરો ભરત છે ને દાસ બનીને રહેશે અને ભગવાન રામને રાજ્યાભિષેક કરવામાં આવે છે. આ બધું ષડયંત્ર 1 મહિનાથી ચાલી રહ્યું છે. તમને ખબર છે? એટલે કૈકેયીને તરત ખબર પડી કે ભાઈ મને તો ખબર જ નહીં. તો 1 મહિનાથી ચાલુ છે. હજી તો 2 કલાક પહેલા જ ચાલુ થયું હતું વાત. પણ જુઓ, આ જગતની સ્ત્રીઓ અમુક લોકો કોકનું ઘર ભાંગવા જ બેઠી હોય. અમુક લોકો નહીં કે નોમ હોય ગંગામાં, નોમ એવું હોય પવિત્ર, લક્ષ્મી માન, ગંગા માન, લીલા માન, જે હોય ગમે તેવું નોમ બહુ સારું હોય, પણ કર્મ ને એના બીજાના ઘર ભાંગવાના હોય. ઘણા લોકો ને કે ભાઈ તમારે વહુને જો આખું જીવન તમારા ઘેર રાખવી હોય તો ફલોની ડોશિયાથી સંપર્ક મત રાખજો, નકે ઓને તો ગોમમાં ચેટલો નાય. હા, બોલો, થોડોક સમય મળે ને તો જઈને કોકનું ઘર ભાંગવા જઈને બેહી જાય, તો જઈને બેહી જાય. એટલે બીજા બધા મર્યા એનું વર્ણન છે, પણ મંથરા મરી એનું કોઈ વર્ણન નથી. એ આજે જીવતી જ છે બધી જગ્યાએ, બધી વાહમો હશે. ચોક હશે, હોય નહીં પણ છે. આ શાસ્ત્ર કે છે એમનેમ કોઈનું ઘર ભાંગતું નથી, એટલું તમે ચોખ્ખું લખી લેજો. આ કોકની મતી છે ને ફેરવવા વાળા આ જગતમાં કોક જ હોય. સારી શિક્ષા દેવા વાળા બહુ ઓછા હોય, પણ ભૂંડી શિક્ષા દેવા વાળા કે તું તારે કર, તારી હાહુ આવી છે જ. એ તો અમે જોણો છો, તું તો હજી હમણાં ની જાય છે, પણ તારે હાહુ ને તો અમે જોણાવું, અમે તો એના હોય જ છો. મારું જ ઘર મેં નહીં કર્યું, હું જ પ્યોર માં છું. અમુક તો એ કે મેં જ ઘર નહીં કર્યું, હું તો નાની તારને ઓળખું છું. એટલે વિચાર કરો કે એને એનું જ ના કર્યું હોય તો બીજો તો ચો કરે. આ મંથરામતી છે કે બીજાનું ઘર ભાંગવામાં. એ જીવ ક્યારે સુખી થવાનો છે? ક્યારે નહીં. મંથરા કે છે ત્યારે કઈ કે તારી આંખ કાઢી નાખીશ, તારી જીભ ખેંચી નાખીશ જો બીજી વાર આવું બોલી. પણ મંથરા કે છે કે જો તમારો દીકરો રાજા બનશે તોય મને 5000 મળવાના, અને રામ બનશે તોય મને કોઈ ફાયદો નથી, પણ નુકસાન તો તમને છે. મને તો ફાયદો એ જ છે કે મને 5000 વેતન મળવાનું, દર મહિને જે વેતન મળે એ જ મળવાનું છે. પણ તમે તમારા પિતાએ જ્યારે સાસરે લાયા એટલે મને તમારી દેખરેખ માટે અહીંયા લાયા છે કે તમારું ભલું જેમાં થાય એ મારે વિચારવું પડે. એટલે તમારું જેમાં ભલું થાય હું વિચાર કરું છું. તો હવે હું શું કરું?
તમે સ્વર્ગમાં ગયા હતા અને દશરથ રાજાએ તમને 2 વરદાન માંગવાના કીધા હતા. હવે એને ચોથી ખબર પડી છે. આ કઈ કીધું ત્યારે ને કે કઈ એ સમયે જો એ હૃદયમાં દબાઈ રાખ્યા હોત તો એ મંથરાને ખબર પડોત, અને મંથરાએ કીધું હોત તો એ રામ ભગવાન જોત જંગલમાં. પણ એ કીધું, એ જ્યારે આવી કઈ આયા અને કીધું કે મેં આવું કર્યું તો 2 વરદાન માંગવાના કીધા. એ કે હવે 2 વર માંગો. ઘણા વર્ષો પહેલા કીધા હતા ને એ 2 વર હવે માંગી લો. અને તોય કઈ કે હું શું માંગુ મને તો ખબર જ નહીં પડતી. આ સત્ય વચન છે કે મંથરાએ કીધું કે ભરતને ગાદી આપો અને રામને વનવાસ આપો. બસ આ 2 વચન માંગી લેજો. કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે આ જગતની અંદર આવા લોકોનો સંગ લઈ અને કેટલાય લોકોના ઘર ભાંગી ગયા છે. આપણને ક્યાં ખબર છે કે એ ભગવાન જોવે છે. કેટલાય લોકોના ઘર ભાંગી ગયા, કેટલા લોકોના કેસ ચાલે છે કોર્ટમાં, કેટલા લોકોના ભરણ પોષણ થઈ રહ્યા છે, અને એને ચડાવવા વાળા બીજા જ લોકો હોય. કોઈ એમ નહીં કહેતું કે ભાઈ સહન કરીને રહો. કારણ કે આપણા બાપ દાદા વડવાઓ આપણને એ શિક્ષા આપેલી છે કે ભાઈ જે હોય પણ એક જ ઘરમાં આખી જિંદગી રહેવાનું. ભલે સુખ હોય કે દુઃખ હોય કે મારે કાપી નો કે, પણ તમારે એ ઘરમાં જ તમારે જીવન જીવવાનું છે, રહેવાનું છે. અને અત્યારે તમે જુઓ કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ દુઃખ નથી, કોઈ કષ્ટ નથી, પણ તોય કે મારા આ ઘેર નહીં ચાલે. કોઈ દુઃખ નથી, કોઈ તકલીફ નથી, પણ એવા કેટલા પણ તમે જુઓ છૂટાછેડા થઈને બધા ફરે છે. શું દશા છે આ જગતની, સંસારની. કોઈ વ્યક્તિમાં, કોઈ માણસના જીવનમાં આજે સહનશીલતા નથી રહી કે ભાઈ મારે કેટલું સહન કરીને મારે આ મનુષ્ય જીવનને પાર કરવાનું છે. આટલો સુંદર મનુષ્ય અવતાર મને ભગવાને આપ્યો છે અને હું આ મનુષ્ય જીવનને એમનેમ વેડફી રહ્યો છું બસ આ જગતમાં સુખી થવા માટે. અરે આ કૂતરા બિલાડાને આ જગતમાં સુખ મળે છે એવી ચિંતા ન કરો. સુખ હશે તો ગેરંટી આતે મળશે, અને દુઃખ હશે ને તોય તમારે જ ભોગવવું પડશે. એ કોઈ બીજાને નહીં ભોગવવું પડે. એટલા માટે દુઃખ આવે ને તોય ભગવાનને કહેવા કે આવા દો, અને સુખ મળે તો પણ સુખીથી ભોગવી લો એને. સુખ મળે તો એવું એટલી બધી મોટાઈ ક્યારે ન કરવી જોઈએ. ગમે જેટલો રૂપિયો હોય ને પણ સાદું જીવન જીવવું જોઈએ. અને ભલે ગમે જેટલું દુઃખ પડે પણ તોય જીવન સાદું જ જીવવું જોઈએ. કોઈ મોટાઈ નહીં, કોઈ વસ્તુ નહીં, બસ નિર્મળ જીવન જીવવું જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ. અને 2 વચન માગે છે કે એના માટે શું કરવું જોઈએ, બધી વસ્તુ શીખવાડે. એટલે કે આ તમે જે રેશમી વસ્ત્રો પહેર્યા ને એ બધા કાઢી નાખો અને કાળા વસ્ત્ર તમે પહેરો. કાળા એકદમ ફાટેલા જૂના વસ્ત્રો પહેરો. અને એ વસ્ત્ર પહેરી અને કઈને કીધું કે કોપ ભવનમાં જઈને બેસી જાઓ. અયોધ્યામાં એક ભવન હતો, કોપ ભવન. આપણે ગામમાં વાહમાં હોય તો બધી જઈને જ બેસી જાય. અમારા ગુરુ મહારાજ કે બધી જઈને જ બેસી જાય, કોપ ભવનમાં જ જઈને કે અમારી માંગે પૂરી કરો. પહેલી શું કે અમારા ઘરમાં એક નોકરોણી આલો કે બધું અમે તો ખાલી પલંગ પર શેટી પર બેસીને ટીવી જોવો અને આનંદ કરો. બસ બધું કામ ધંધો અમારે બધી કોમ વાળીઓ કરી એકડે ઠાઠ જીવન જો આમ શેઠોણી બની જીવન જીવવું. પણ પુણ્ય છે અહીંયા જોતા હો કે કપાળમાં આવો જોવાનું. પેલા લોકોને બીજાનું સુખ જોવા જાય કે ઓને તો એકડે ઠાઠ છે ને ગાડીઓ બંગલા, પણ તારે હોય તો જો કોરેકોરું છે. જીવનમાં કોઈ તપ નથી, કોઈ ભક્તિ નથી, દાન ધર્મ નથી, કોઈ તપ નથી, તપસ્યા કાંઈ વસ્તુ નથી, અને જોવે હારું. અત્યારે લોકો કહે કે ભાઈ મારે તો છે ને એડવોકેટ જોવે, ડોક્ટર જોવે, પોતે ખાવા ઘેર ચાંદ રોટલો ખાતા હોય કે મારે તો મોટો ગાડીઓ વાળો જોવે છે. બોલો તારા ઘરમાં તો જો પેલા કે તું કેવી સ્થિતિમાં છે. હંમેશા હારું જોવા જાઓ ને તો ડફણા ખાશો, એટલું તમે સમજી લેજો. એટલા માટે માપમાં રહી અને માપનું જીવન જીવવું જોઈએ. આ શિક્ષા તમને વેદ આપે છે, રામચરિતમાનસ તમને આપે છે કે દુઃખનું કારણ શું છે કે જરૂર કરતા વધારે પડતું લેવા જાય છે ને એટલે દુઃખ આવે છે. બસ બીજું કોઈ નથી. આજે દુઃખ કેમ છે જગતમાં એનું કારણ આ જ છે. ડિસિઝન લેવા જાય છે ને ખોટું નિર્ણય લે, અને આ જગતમાં માણસ છે ને ડફણા ખાઈ રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે.
એટલે કે છે માપમાં રહો અને માપમાં જીવન જીવો. હસતા હસતા તમે આખું જીવન વીતી જશે. કઈ તો કાળા જૂના વસ્ત્રો પહેરીને કોપ ભવનમાં જઈને બેહી ગયા અને ત્યાં દશરથ રાજા સૌથી પહેલી વાત જે છે ને આ રાજા બનવાની કઈને કહેવા જઈ રહ્યા છે. કોઈને કીધી નથી, પણ દશરથ રાજા પહેલી વાત કહેવા માટે કઈને જાય છે. અને જેવા રસ્તામાં ગઈ હોમે કોણ મળી? મંથરા મળી. એ એના મહેલમાંથી જ આવતી હતી. પેલા તો બિહારી તૈયાર કરી દીધી કે તમે તાર હોય છૂટા વાળ લઈને બેહી દો, માથું બધેલું તો છૂટા વાળ કરી દો, જૂના વસ્ત્ર પહેરો. એને તો બેહાડી દીધી, તૈયાર કરી દીધી કે ભાઈ આવી રીતે બેહવાનું છે ને આવી રીતના રિહાબાનું છે. કોણ શીખવાડે? રિહાબાનું. એટલે મંથરાને કહે છે કે મંથરા ક્યાં છે રાણીજી? કે મેં હમણાં કોપ ભવનમાં જાતે જોયા. એને તો શીખવાડી છે તો કે મેં હમણાં જાતે જોયા છે. રાજા વિચાર કરે કે આખી જિંદગી કોઈ દાડો કોપ ભવનમાં તો ખાલી બનાવ્યો જ તો, એમાં હજી કોઈ બેઠું કોઈ દાડો કોઈ વ્યક્તિ બેઠું નથી કે મારે. એટલે એનો અર્થ શું છે કે અહીંયા આગળ જે દુખી માણસ હોય ને અહીંયા આગળ જઈને બેહી જાય અને પછી એક ત્યાં આગળ પહેરેદાર હોય, એ પહેરેદાર જઈને રાજાને આ બધી વસ્તુ કે આને આ દુઃખ છે. હા, એનું મુહૂર્ત એમને કર્યું. ભગવાન દશરથ રાજા જે છે ને એ કોપ ભવનમાં જઈને કહે છે કે કેમ તમે આવી સ્થિતિમાં છો? મારે તમને સુખીના સમાચાર આપવા છે, સુખના સમાચાર આપવા છે. એ જાણીને તમે પણ સુખી થઈ જશો. અને કઈ હજી તો કેવા જાય એના પહેલા દશરથ રાજા કહે છે કે સુખના સમાચાર ઈ છે કે રામને આવતીકાલે સવારે રાજા બનાવવાના છે. જેમ પેલા કાપી ગયું હોય અને પછી કોઈ મીઠું ને મરચું નાખે ને એમ હૃદય બળવા માંડ્યું. કઈ જોરદાર આમ ઉકળવા માંડ્યું હૃદય અંદર. ક્રોધ ઈર્ષા વધવા માંડી કે જો પેલી મંથરા કહેતી હતી ને એ વાત સાચી પડી. જો 1 મહિનાથી ષડયંત્ર થતું હતું અને મને તમે કીધું નથી. આજે મને તમારી નિયતમાં ખોટ લાગે છે અને કઈ બોલવા માંડી. 1 મહિનાથી ક્યાં, હજી 1 કલાક પહેલા નિર્ણય લીધો છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો આપણા ગુરુદેવ વશિષ્ઠજીને તમે પૂછી આવો જઈને. એટલા સુધી કીધું પણ કે નહીં, તમારી નિયતમાં ખોટ છે, ગંધ છે. બસ બીજાએ ભડકાયા એટલે શું થઈ ગયું? આજે મટી ભ્રષ્ટ થઈ ગઈ. તમે જુઓ, તમારા માતા પિતા પ્રત્યે કે ભાઈ બહેન કે સગા સંબંધી કે મિત્ર કોઈ બીના પ્રત્યે તમારા ભાવ સારા હોય, પણ એ બીજો કોઈ વ્યક્તિ છે ને એવી માઇનસ વસ્તુ છે ને તમારા મગજમાં ભરે. માઇનસ એટલે ખોટી વસ્તુ. તો તમને ખોટી વસ્તુ દેખાય પણ હારી વસ્તુ દેખાવાની બંધ થઈ જાય. દેખાય ની ક્યાં વાત જ કરો. પહેલા દેખાતી હતી પણ હવે શું થઈ ગયું? બંધ થઈ ગયા. હારામાં હારા વ્યક્તિની પણ મોટી ભ્રષ્ટ થઈ ગઈ છે કેટલાય લોકોની. આજે આ દશા છે. એટલા માટે આની ઉપર બહુ આજે છે ને બુદ્ધિ, એ બુદ્ધિ નિર્ણય લેતા પહેલા 100 વખત તમે વિચાર કરો. તમારી પાસે બહુ વિશાળ બુદ્ધિ છે એટલે સમજી વિચારીને કોઈ પણ ડગલું ભરવું જોવે. એમનેમ કોકની વાત ઉપર છે ને ક્યારે ડગલું ન ભરાય. શાસ્ત્ર તો ઈ કે છે, નીતિ એ કે છે કે તમે તમારી આંખે જ્યાં સુધી જોયું ન હોય, સાંભળ્યું ન હોય ત્યારે બીજાની વાત ઉપર ક્યારે વિશ્વાસ કરતા. આ એક વાક્ય પોતાના જીવનમાં ધારણ કરી લેજો કે તમારી નરી આંખે કે તમે કોઈ દાડો તમારી કાને સાંભળ્યું ન હોય ને તો કોઈ દાડો વિશ્વાસ કરતા. હા, તમે જોયું હોય કોઈ ટીવીમાં કે કેમેરામાં કે હોમો તો એ વાત કે સત્ય પડી કે આ સત્ય વસ્તુ છે. પણ આવી રીતે બીજાની વાત ઉપર આવી અને લોકો આજે પોતાનું ઘર ભાંગી નાખે છે. દશરથ રાજા પછી કે રાણીજી તો તમે જેટલા વર માંગવા હોય એટલા વર માંગી લો, પણ તમારો આ જે મૂડ જે છે ને એને ઠીક કરી દો. ઈ કે તમે આપણે સ્વર્ગમાં ગયા હતા અને તમારો જયારે યુદ્ધ થવાનું હતું ને ત્યારે અસુરોની સાથે તમે જયારે યુદ્ધ કરતા હતા, તમારો રથનું પૈડું છે ને નીકળી ગયું હતું. બસ એક ખિલ્લો નીકળી ગયો હતો, પણ મેં અમારી આંગળી નાખીને પણ તમારો રથ પડતે પડતે મેં બચાવ્યો હતો.
ભલે મારા જીવનું જોખમમાં નાખીને મેં બચાવ્યો હતો, અને તમે મને કીધું હતું કે વર માંગો, હે રાણી તમે જેટલા વર માંગવા એટલા માંગી લો, પણ એ સમયે તમે છે ને કોઈ માંગ્યું નતું. અને કઈ કઈ કે હા મેં નતું માંગ્યું, કારણ કે મારે બધું સુખ હતું, પણ મેં એમ કીધું હતું કે સમય આવે એટલે હું માંગી લઈશ. એટલે આજે સમય આવી ગયો છે કે મારે 2 વર જોવે છે, કે બે નહીં પણ 200 માંગો, પણ અત્યારે તમારો જે મૂડ જે છે ને એને હારો કરી દો, કારણ કે એ શુભ મુહૂર્ત છે. ઈ કે ના મારે અત્યારે 2 વર જોવે છે ને તમે આપો તો મૂડ હારો થશે, માંગી લો. ત્યારે સૌથી પહેલી વસ્તુ માંગે છે તાપસ વેશ વિશેષ ઉદાસી 14 બરસ રામ વનવાસી. પહેલું વર માંગે છે કે ભરતને તમે ગાદી આપો. પહેલું વર ભરતને ગાદી ને બીજું વર તાપસ વેશ વિશેષ ઉદાસી. પહેલું વરદાન માંગે છે કે ભરતને ગાદી આપો, અયોધ્યાના રાજા બનાવો. એટલે દશરથ રાજા કહે છે કે ભરતને બનાવું કે રામને બનાવો, મારે તો 2 દીકરા હરખા જ છે. ઉલટાનો ભરત રાજા બનશે તો રામ કોઈ એવો દુખી નહીં થાય, રામ તો ઉલટાનો સુખી થશે. પણ રામ મોટો છે એટલે મારી ફરજ હતી કે રામને પહેલા રાજા બનાવો. માંગો, બીજું માંગો. અને બીજું વરદાન જ્યારે માંગ્યું ને, દશરથ રાજાને જમીન નીચેથી છે ને પગ આખા હલી ગયા. પગ નીચેથી જમીન હલવા માંડી અને ધડામ દઈને દશરથ રાજા એક કોપ ભવનમાં જઈને પડી ગયા. જો કેટલી મર્યાદાથી જીવન જીવવું, આ બધી વસ્તુ આપણને રામચરિત માનસ એટલે કે રામાયણ શીખવાડે છે. અને એ બેભાન પડેલા છે ને ભગવાન રામને તો સંદેશો મળી ગયો કે તૈયાર થઈ જાઓ, સવારે રાજ્યાભિષેક છે. અને એ તો તૈયાર થવા ગયા છે કે રાજ્યાભિષેક થાય તો કેટલી બધી શ્લોક પઢવા પડે, કેટલી બધી મન્નતો માંગવી પડે, ઘણી બધી વસ્તુઓ હોય છે રાજા બનવું હોય એટલે. વેદોના મંત્રનું ઉચ્ચારણ કરવું પડે. પણ અહીંયા રામને તરત સંદેશો આવ્યો કે તમને હવે 14 વર્ષ માટે વનમાં જવાનું છે. કારણ કે રાજાએ કીધું કે આ વરદાન મત માંગો, પણ તોય કે તમારે આપવું જ પડશે, જબરજસ્તી આપવું પડશે. અને જઈને કઈ કીધું કે રામને કહી દો કે તમે હવે રાજાના વસ્ત્ર કાઢો અને તપસ્વીઓના વસ્ત્ર એટલે ભગવા વસ્ત્ર પહેરી અને જંગલમાં તમે જતા રહો. અને ભગવાન રામને જ્યારે આ ખબર પડી ને તો પેટમાં પાણી નતું હલ્યું, એક શબ્દ નહીં, કાંઈ વાંધો નહીં. આજે હું જઈને એમની માતા જ્યારે કૌશલ્યા આવીને, કૌશલ્યા માતાને જ્યારે આ વસ્ત્રો પહેરીને ગયા, ભગવા વસ્ત્ર પહેરીને ગયા, અને વસ્ત્ર પહેરીને કે મને આશીર્વાદ આપો માં, કે હું જંગલમાં જઈ અને સાધુ સંતોનો સંગ કરું, એમની સેવા કરું. આજે હું કેટલો ભાગ્યશાળી છું. જ્યારે આવા વસ્ત્રોમાં જોયા ને, ભગવાધારી વસ્ત્રોમાં, તો એમને આરતીની થાળી તૈયાર કરીને લાવી દીધી, ધડામ દઈ નીચે પડી ગઈ. અને માં કૌશલ્યા રોવા માંડ્યા કે માં શું કામ રોવો છો? હું તો એક અયોધ્યાનો નાનો રાજા બનવાનો હતો, પણ મારા પિતાએ મને વનનો રાજા બનાવી દીધો. મને વનનો રાજા બનાવી દીધો. હું તો અયોધ્યાનો રાજા બનવાનો હતો. અને વનમાં જઈ આજે હું તપસ્વીઓ સાધુ સંતોની શરણમાં જઈશ, એમના મુખેથી હું સત્સંગ સાંભળીશ અને મારી આ કાયાને હું પવિત્ર કરી દઈશ. જો આવી રીતે ભગવાન રામ દોષની અંદર પણ ગુણ જોવે છે. અને આ મનુષ્યનો સ્વભાવ એવો છે કે ગુણની અંદર પણ લોકો એકબીજામાં દોષ જોતા હોય છે. એટલા માટે આ ભગવાનની માયા છે ને આપણી બુદ્ધિને પણ ફેરવી દે છે. નિર્ણય લેતા વખતે છે ને બહુ સારી રીતે નિર્ણય લેવો જોઈએ. અહીંયા ભગવાન રામ તપસ્વીઓના વેશ પહેરી અને દશરથ રાજાના આશીર્વાદ લેવા જાય છે. કૌશલ્યાના, કૈકેયીના, સુમિત્રાના બધાના આશીર્વાદ લે છે. પણ લક્ષ્મણજીને ખબર પડી તો લક્ષ્મણજી તો આવીને બહુ ક્રોધે ભરાણા છે. ભલે ભગવાન તમે જતા હોય પણ તમે મને હાથે લઈ જાઓ. ન કે લક્ષ્મણ એમ ન કે ના ના ભલે જાતો કોઈ વાંધો નહીં, અમે સુખીથી રાજપાટ ભોગવશું. નહીં, મને તમે સાથે લઈ જાઓ. એની પત્ની જે સીતા છે ને, ઈ કે છે કે મને તમે હાથે લઈ જાઓ. નહીં સીતે, તમે અહીંયા દશરથ રાજા અને માતા
આપણી બધી માતાઓની તમે સેવા કરજો. પણ સીતાજી કહે છે કે મારા પિતાએ મને વચન આપ્યું છે, મેં વચન આપ્યું છે અને મારા પિતાએ મને આશીર્વાદ આપ્યા છે કે બેટા જ્યાં તારો ધણી રહે ત્યાં તારે રહેવાનું. ચાહે સુખમાં હોય કે દુઃખમાં હોય, ગમે તેવી દશામાં હોય, પણ તારી એ ફરજ છે કે તારે તારા ધણી હાથે રહેવાનું. તો મારા પિતાએ મને કંઈક આદેશ આપ્યો છે ને, એટલે તમે જંગલમાં જાઓ તો મારે પણ તમારી સાથે આવવાનું છે. આજના કોકના ધણીને 14 વર્ષ માટે વનમાં મેલ્યો હોય તો બૈરી શું કે બધું મેલી જો તમે તાર જાવ કહો વધો નહીં. એટીએમ કાર્ડ ને બેંકની ચોપડી, જમીનના કાગળિયા બધા અમાર નામે કરીને જો તમારે જો ટીચા બાજાવું જો કે અત્યારની કે કેવા બાકી નો રાખે. અરે ધણી હોય તો લાગે તો સંભળાઈ નો ખાય. તો પછી એ તો પહેલા આર્ય સંસ્કૃતિની હતી એટલે એક શબ્દ બોલી ન શકે, પણ અત્યારની તો આપણી દેશી ભાષામાં કે ચોપડાઈ નો ખાય. આપણી ભાષામાં ચોખ્ખી વસ્તુ એ તમે તારે વનમાં જો તારે જો જાવું જો એટીએમ કાર્ડ આલીને જાજો, એ જ બેંકની ચોપડી ને જેટલું એકાઉન્ટ ને જે પણ તિજોરીની ચાવી બધું મેલીને તમારે જો જાવું જો. એવું થાય તો હું નહીં આવું. મુએ તો ખસે કોઈનું દુઃખ સહન કર્યું નથી. ભલે તમને 14 વર્ષ માટે જવાનું કીધું, મને થોડી કીધું. હું તો હોય રહ્યો. અમારે છે આપણે છોકરા મોટા કર્યો ને રહ્યો. એટલે સીતાજી પણ તૈયાર થઈ ગયા અને લક્ષ્મણ પણ તૈયાર થઈ ગયા અને ભગવાન રામ સીતા ને લક્ષ્મણ જઈ રહ્યા છે. અને અહીંયા ભરતને ખબર પડી, એ તો છેક ચિત્રકૂટમાં પહોંચી ગયા છે. અયોધ્યાથી ક્યાં પહોંચ્યા છે? ચિત્રકૂટમાં પહોંચી ગયા છે. અને દશરથ રાજાએ તો એમના જે સુમંતજી છે ને એમને કીધું હતું કે તમે ખાલી એક અયોધ્યાના ગેટ ઉજી મૂકીને પાછા આવતા રહેજો. જે બોર્ડર કહેવાય ને અયોધ્યાની, અને પાછા આવતા રહેજો. એ તો રામને પાછા લાવી દેવાના છે. પણ ચિત્રકૂટ સુધી જ્યાં પહોંચ્યા અને ભરતને જ્યારે ખબર પડી ને તરત જ નેની હાલથી પોતાના મોસાળથી આવી ગયા અને બધા લોકોને કીધું કે હું તો પ્રભુ રામની શરણમાં જાઉં છું, તમારે આવું તો તમે ચાલો. હું ભગવાનને મળવા જાઉં છું, ભગવાનના ઘરે જઈ રહ્યો છું, તમારે ચાલવું તો તમે ચાલો. અને આખી પ્રજા તો જઈ રહી, પણ અમુક લોકો કે અમારા છોકરાઓને હજી ભણવાનું બાકી છે, અમારા છોકરાઓ ટ્યુશન માંથી આવશે એટલે અમે તો કથામાં કોઈ ટેમ મળે છે ને. ઘણા લોકોને એવું હોય મનમાં. એમ ઈ લોકો પણ કહેતા હતા કે અમારે તો ઘરના બધા કામ હોય, અને જેને ઘરમાં રાખે ને એને એમ લાગે કે મારા પર કોઈ મોટો પહાડ નાખી દીધો હોય. કોકને તો ઘરમાં રહેવું પડે કે અયોધ્યામાં બધા લોકો આવે તો. પણ જેને એમ કહેતા હોય કે તમે અહીંયા રહો ને તો એને બહુ દુઃખ થતું હતું. અને ભરતજી જેવા ગયા ને તો બધી આખી પ્રજા અયોધ્યાની ત્યાં આગળ ચિત્રકૂટમાં પહોંચી છે અને બધા લોકો ત્યાં ગયા. અને ભરતજી કહે છે કે પ્રભુ તમે મને જો અયોધ્યાની ગાદી આપીને તો અયોધ્યાની ગાદી મારી થઈ ગઈ, પણ આ ગાદી હું તમને સમર્પિત કરું છું, પણ હું રાજા નહીં બન્યો. જુઓ કેટલું સુંદર જીવન છે અને લોકોના વિચાર તમે જુઓ કે કેટલા સારા વિચારો છે. આવા વિચાર વાળા આ ભગવાન રામે આપણને શીખવાડ્યું છે કે ભાઈ ભાઈની સાથે આવા સંબંધ રાખવો, એક પતિએ પત્નીની સાથે કેવો વ્યવહાર કરવો અને પતિએ પોતાના ધણીની સાથે કેટલો સુંદર વ્યવહાર કરવો જોઈએ. ભરત કહે છે કે આ ગાદી તમારી છે ને રામ કહે છે કે ના, પિતાએ કીધું છે કે આ ગાદી તમારી છે એટલે તમે જ આ રાજગાદીના અધિકાર છો. એક ફૂટબોલની જેમ અયોધ્યાની ગાદીને ક્યારેક ભરત કહે છે કે હું નહીં રહું અને રામ કહે છે કે હું નહીં બેસું. છેવટે પછી ગુરુ મહારાજે કીધું ને ગુરુ મહારાજના આદેશથી ભગવાન રામે પોતાની જે ચાખડી જે છે ને ચરણ પાદુકા એ ભરતને આપી અને ભરતે એ સિંહાસન ઉપર એમને મૂકી અને 14 વર્ષ સુધી છે ને ભરત એનું રાજપાટ તો કર્યું, પણ એના સિંહાસન પર એક કોઈ બેઠા નહોતા. અને પોતે તો નીચે નંદીગ્રામમાં એટલે કે એકદમ ભોયરામાં રહેતા હતા. અયોધ્યાની બહાર નંદીગ્રામમાં રહેતા અને ત્યાં રહીને તપ કરતા કે આ પૃથ્વી પર તો મારા પ્રભુ ભગવાન રામ ચાલે છે, તો આ પૃથ્વી પર એમની સમાન હું ચાલી ન શકું. હું તો ભોયરામાં રહીને ભક્તિ કરીશ. અને નંદીગ્રામમાં રહીને ભરત મહારાજે ભક્તિ કરી અને પોતાના જીવનને ધન્ય ધન્ય કરી દીધું.
14 વર્ષ એટલે 14 વર્ષ સુધી એમને ગાદી પર નહોતા બેઠા. એટલું મોટું રાજપાટ. અને તમે જુઓ આજે દિલ્હીની ગાદી પર જેને બેહવું હોય કેટલું મોટું ષડયંત્ર કરે, કેટલા મોટા કૌભાંડ કરે ને કેટલા મોટા દંગા પ્રસાદ કરતા હોય લોકો, કેટલા ઝઘડાઓ કરાવતા હોય. પણ તમે જુઓ એ અયોધ્યાની રાજગાદીને ભરત મહારાજે 14 વર્ષ સુધી ભોગ નતો કર્યો, બસ ભજન કર્યું. અને જે સંપત્તિ હતી ને એની 9 ગણી સંપત્તિ કરીને આપી. સંત તુલસીદાસજી લખે છે કે 9 ગણી સંપત્તિ કરીને આપી. જ્યારે 14 વર્ષ પછી ભગવાન રામ રાજા બન્યા ને એટલે 9 ગણી સંપત્તિ કરીને આપી. એવું જીવન ભાઈ ભાઈને સાથે રહેવું જોઈએ. પત્નીને પણ બોલવામાં મર્યાદા હોવી જોઈએ, પતિને પણ મર્યાદિત જીવન જીવવું જોઈએ. આપણે જે લોકો પરિવારમાં કુટુંબમાં બધા રહીએ છીએ ને બધાને પોતાની મર્યાદા અને લેવલ પ્રમાણે જ બધાએ જીવન જીવવું જોઈએ. મર્યાદા વગરનું જીવન કોઈ કામનું નથી. તમારી પાસે કોઈએ તમને ગિફ્ટમાં ગાડી આલી હોય, મોટી કરોડો રૂપિયાની ગાડી હોય અને એ તમને ભેટમાં આપી હોય, તમે ચલાવતા હોય અને ગાડી જ્યારે ફાસ્ટ ચલાવતા હોય અને તમને ગાડી ભેટ આપવા વાળાનો ફોન આવે કે ભાઈ તમને ગાડી કેવી લાગી, એનો કલર કેવો લાગ્યો, એટલે કે બહુ સુંદર છે, એના કાચ કેવા છે, એ કે પાવર વિન્ડો છે, એનું સ્ટેરિંગ કેવું છે, એ કે પાવર સ્ટેરિંગ છે, પણ કે ધ્યાન રાખજો એમાં બ્રેક નથી. બધું સારું છે પણ એમાં બ્રેક નથી. હવે તમે જુઓ કે ગાડી 100 ઉપર ચલાવતો હોય, 150 ની ઉપર ઝડપે ચલાવતો હોય અને બ્રેક ના હોય તો એ કે કંપની વાળા બ્રેક લગાવવાની ભૂલી જાય, એક્સિડન્ટ થઈ જાય. એવી રીતે આટલો સુંદર 84 લાખ પ્રકારના શરીરમાંથી આટલો દુર્લભ સુંદર મનુષ્ય અવતાર ભગવાને આલ્યો હોય પણ બોલવાની, ચાલવાની, ખાવા પીવાની, વસ્ત્ર પહેરવાની કોઈ મર્યાદા ન હોય તો પછી આ મનુષ્ય જીવન શું કામનું છે બોલો? જેમ પેલી કરોડો રૂપિયાની ગાડી હોય પણ બ્રેક ન હોય તો કોઈ કામનું નથી, એમ આ મર્યાદા વગરનું જીવન હોય ને તો આ કરોડો રૂપિયાની કાયા કોઈ કામની નથી. એટલું તમે સમજી લેજો. એટલે મનુષ્ય જીવનને ભગવાનની કૃપા સમજીને જીવન જીવવું જોઈએ કે ભગવાને મારી પર ખૂબ મોટી કૃપા કરી છે કે આટલા કષ્ટ આયા, દુઃખ પડ્યા, ભૂકંપો થયા, સુનામી લહેરો આવી, પણ હજી ભગવાને મને જીવતા રાખ્યા છે, હજી મને જીવતા રાખ્યા. કે કેટલોને નંબર લાગી ગયા અને વળી આ નવું આવે જ છે, બસ આવવાની તૈયારીમાં જ છે અને એમાંય કોકને વિકેટ પડી જાય એના પહેલા ભગવાનની ભક્તિ કરી લો, ભજન કરી લો, ભક્તિ ભાવ કરી લો અને આ મનુષ્ય જીવનને સફળ બનાવી લો. તો અહીંયા આજની આ 6 દિવસની કથા જે 7 દિવસની છે પણ આજે 6થા દિવસની કથાને હું અહીંયા વિરામ આપું છું. આવતીકાલે ગોવર્ધન પૂજા થશે અને ગોવર્ધન પર્વતની પૂજા થશે અને બધા લોકો એની કથાની ચર્ચા થશે અને કાલે છેલ્લો દિવસ છે કથાનો. તો દરેકને નિવેદન કે તમારા સગા સંબંધીઓ, કુવાસીઓ, સ્નેહી, સ્વજનો, મિત્રો તમે બધાને તમે આમંત્રણ આપો. અને અહીંયા જાહેર આમંત્રણ છે, એવું કોઈ મર્યાદિત નથી, જાહેરને લોકોને આમંત્રણ છે અને બધાની માટે 7 દિવસ સુધી સુંદર મહાપ્રસાદનું આયોજન, ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો સતીશભાઈ અને એમના સગા સંબંધીઓ આ બધાએ કેટલું સુંદર મદદ કરીને બધું આયોજન કર્યું છે, આટલો લાભ મળે છે. તો આવતીકાલે પણ ગોવર્ધન પૂજા છે અને અન્નકૂટ છે. આવતીકાલે પણ બધા ભોગ લાવે અને ગોવર્ધન મહારાજને અન્નનો ભોગ લાગશે, બધા 56 ભોગ લાગશે. તો જે પણ તમે ગઈકાલે લાવ્યા હતા કૃષ્ણ જન્મમાં ભોગ, બસ આવી રીતે જેવી રીતે ગઈકાલે લાવ્યા હતા એવી રીતે ગોવર્ધનની પૂજા થશે અને અન્નકૂટ થશે. અને કાલે કથાનો છેલ્લો દિવસ છે તો જેટલા લોકોને લાભ મળે વધુમાં વધુ લોકો આવો અને બધા લાભ લઈ લે. તો હવે અમારી વચ્ચે બાપુ વિરાજમાન છે, એમને પણ 10-15 મિનિટ સુધી ભગવત સત્સંગ માટે નિવેદન કરું. એ આશીષ વચન ખાલી 5-10 મિનિટ લો.
સ્વિચ ખોલજો. બોલીએ સદગુરુદેવ જય. બોલવાથી પાપ થાય છે. બોલીએ સદગુરુદેવ. કૃષ્ણ કનૈયા લાલ કી. ચતુર્મુખી મહાદેવ કી જય. થોડીક દી બોલો, બધા બોલજો પ્રેમથી. શિવ શિવ શંકર હર હર મહાદેવ. જય શિવ શિવ શંકર હર હર મહાદેવ. દેવ હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. સુદેવ હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. જય શિવ શિવ શંકર હર હર મહાદેવ. દેવ હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. જય શિવ શિવ શંકર હર હર મહાદેવ. દેવ હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ. બોલીએ શિવ શંકર ભગવાન